સુરત શહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં નાના પાટીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। આરોપી અન્ય યુવક સાથે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે મૃતક કાકા ભત્રીજાએ ઝઘડાની અંદર પડતા ધાજ રાખી તેની અદાવત રાખી કાકા ભત્રીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ઘટનામાં કાકાનું કરુણ મોત નીપજ્યું હતું। સુરત શહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં નાના પાટીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। આરોપી અન્ય યુવક સાથે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે મૃતકના કાકા ભત્રીજાએ ઝઘડાની અંદર પડતા દાજ રાખી જૂની અદાવત રાખી કાકા ભત્રીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ઘટનામાં કાકાનું કરુણ મોત નીપજ્યું હતું। ભત્રીજા રાહુલ પાટીલને પણ ચપ્પુના ઘા મારતા ગંભીર ઇજાઓ આવી હતી। પોલીસે બંને હત્યારા કિરણ મધુકર અને દાદુ શિંદેની ધરપકડ કરી બંને આરોપીઓનો અગાઉ અનેક ગંભીર ગુનાને આપી ચૂક્યા છે અંજામ। ફરિયાદી રાહુલ પાટીલની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ બનાવની વિગત એવી છે કે ગુનાના ફરિયાદી રાહુલ પાટીલ અને એના કાકા રામકૃષ્ણ રાજારામ પાટીલ એ બંને તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ રવિવાર હોવાથી સાંજે 7-1 વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું। તે અનુસંધાને આ ગુનાની જે ફરિયાદી જે છે એ એમના કાકા કે જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં રહે છે એના કાકાના ઘરની આગળ પાનના ગલ્લે તે ઊભો હતો। તે વખતે આ ગુનાના 2 આરોપીઓ જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે। આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા એટલે ફરિયાદીએ એના કાકાને બૂમ પાડી અને બોલાવી લાવ્યો। એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા। આ બનાવ છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસનો। ત્યારબાદ ફરિયાદી અને એના કાકાના ઘરે જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ એમના ઘરે ગયા અને ત્યાં આશરે 7:30 વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને મારવા લાગ્યા, ગાળાગાળી કરવા મળ્યા અને પછી વારાફરતી એટલે પહેલાં રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલાં છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા માર્યા। ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા। આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા। સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે। રામકૃષ્ણ રાજારામ પાટીલની ઉંમર 40 વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો, એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે રાહુલ પાટીલ એ ટેમ્પામાં મજૂરી કામ તરીકે જતા હતા। ડિંડોલી પોલીસે આ ગુનાના બંને આરોપીઓ કમલાકર કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે એ બંનેને ડિટેન કરી દીધેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે। એમની પૂછપરછ કરી નિવેદન નોંધી અને ધરપકડ કરવા અને અન્ય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ 2 ચોરીના ગુના અને 1 શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે એમના વિરુદ્ધમાં 2 જીપી એક્ટ 135 એટલે હથિયારબંધીના 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।